P24 ન્યૂઝ ગુજરાત વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓની સૂચના મુજબ કામગીરી કરવામાં આવેલ છે। સૂચના અંતર્ગત એસઓજીના ટીમના માણસો જ્યારે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી અઠવા તળાવડી રોડ ઝીંગા સર્કલ પાસે જાહેરમાંથી આરોપી ફતેહ બહાદુર રામ બહાદુર ચોરસિયાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવેલ છે કે તારીખ 20/11/2024ના રોજ 2:30 થી 2:45 સુધી બલીઠા ચેકપોસ્ટ નજીક દમણથી વાપી તરફ જતા રોડ ઉપર 12 ટાયર વાળું ટોરસ ટ્રેલર જેનો રજીસ્ટર નંબર GJ19U8806 નો હતો, જેના પાછળના ભાગે બંધ બોડીના કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બાટલી નંગ 3492 કિંમત ₹6,83,400 નો તથા મોબાઈલ ફોન નંગ 2 મળી કુલ કિંમત ₹11,85,400 મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક મુકેશ તથા ક્લીનર રામકરણ નાઓ સ્થળ પર પકડાઈ ગયેલ હોય, જેમાં પોતે પ્રોહીનો જથ્થો ભરવા માટે વાહન પૂરું પાડેલ હોવાની હકીકત જણાવેલ। મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની આગળની તપાસ અર્થે વાપી ટાઉન પોલીસને સોંપી આપેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।